હવે તો બહેનોને ક્યાં ધોળે આવડે છે. હવે આમાં બધા હશે કદાચ અથાણું બનાવનારા, બાકી તમારી દીકરાની વહુ હવે તડકા છાયાનો છૂંદો અને ગોળ કેરી અને ડાબડા કેરી અને એલા મેથી ને ચણાનો મસાલો નાખે એ ભૂલી જવાનું તમારે. એને ખબર એ નથી કે આ બરણી ક્યારે ઉગાડાય. સૂર્યોદય પછી ઉગાડાય અને સૂર્યાસ્ત પછી ક્યારેય ન ઉગાડાય. એને બેડે ગલ્લા અથાણા ધેરી ચમચી ઠોકી એને બીજું કોઈ ભાન જ નથી. તો ધોળના પદો કોણ ગાય? આપણે પહેલાં ગાતા આપણા મુક્તાનંદ સાંઈ બનાવ્યા છે. માધવપુરનો માંડવો પરણે દ્વારિકાનો નાથ માધવપુરનો માંડવો. તો ઓલી તો ગાતી જાય પ્રોફેશનલ. એ પહેલે પગલે કંકુને બધા ઢીકણું રમકડું. તો આ ધોળનું પદ છે, પણ શબ્દો બહુ સાઈન છે. ભગવાન તો ભજો, પણ દારૂ, માટી, માંસાહાર, ચોરી, અવેરી એ ચારેયનો ત્યાગ કરી.